ચાલો ભોજન કરવા. શું છે આજના મેનુમાં? પસંદગીના લોકો માટે ના પસંદ ભોજન. આજે પણ મારે માતાજીનો પ્રસાદ ખાઈને જ સૂવું પડશે એમ ને? એના કરતાં તો રસોઈ ના જ બનાવ ને. આપણે સાંતાબાની થાળી મંગાવી લઈએ રોજ. ઓ બુદ્ધિનો પ્રદર્શન, તમને કંઈક સમજ પડે છે હું શું સમજાવું છું? એ તો મને ખબર હતી તારા મનમાં કંઈક તો ચાલે છે, પણ હું ચાલે છે ને એ તારા મોઢેથી મારે બોલાવડાવવું હતું, એટલે મારે આવું બોલવું પડે છે. અચ્છા, તો સાંભળો, આમે તમે ભોજન ક્યાં કરો છો? મોબાઈલમાં રીલ્સ જોયા કરો છો ખાલી, અને જમવામાં શું બનાવ્યું હોય એ તો તમને ખબર હોતી નથી. ખોટી વાત, મને બધી ખબર પડે કે જમવામાં શું બનાવ્યું છે. હા તો બોલો, કાલે જમવામાં શું બનાવેલું હતું? ये फंस गया सीएम। એ તો જરા કાલનું જ યાદ નથી મને. બસ આવી ગયા ને લાઈન પર. એ હા ભાઈ, હું લાઈન પર આવી ગયો બસ. લાવો મોબાઈલ, હું મોબાઈલ જોજો કર્યા કરો છો? શું છે મોબાઈલની અંદર? મને તો લાગે છે હવે મારે પણ એક મોબાઈલ જ બની જવું પડશે. કમસે કમ તમે મને સવારથી સાંજ સુધી જોયા તો કરશો. આ તમે મોબાઈલ જોવાની આદત છોડી દો ને તો જીવન સુખી થઈ જાય. સુખી એક તો બાથરૂમ જાઓ હો ત્યારે મોબાઈલ, ઓફિસે જશો ત્યારે મોબાઈલ, ટોયલેટ જાઓ ત્યારે મોબાઈલ, રાતના સૂતી વખતે મોબાઈલ. મોબાઈલ સાથે જ લગ્ન કરવા જોઈએ ને તમારે. હું બોલે છે કંઈ પણ? બરાબર જ બોલું છું. યાર આની વાત તો સાચી છે. મોબાઈલે બધાને એકબીજાથી દૂર કરી નાખ્યા છે. યાર તારી વાત 100% સાચી છે. હવે છે ને એક કામ કરું છું, મોબાઈલ જોવાનો એક ટાઈમ નક્કી કરી લઉં છું. રાતના અડધો કલાક જોવાનો. કેમ કે મેં પણ જોયું છે, મોબાઈલ જોઉં છું ને તો કા ટાઈમ નીકળી જાય છે ખબર જ નથી પડતી. એક તો માથું પણ ખરાબ થઈ જાય છે અને રાતના ઊંઘે નથી આવતી. જુઓ, ઘરમાં પ્રેમ તો જરૂરથી હોવો જ જોઈએ, કારણ કે મોબાઈલ કરતાં વધારે મહત્વ સંબંધોનું હોય છે. એ વાત તો તારી સાચી હે. ચાલ હવે આપણે જમી લઈએ.